મારા વાંઢા ભાઈ બંને આખા ગામમાં ગયો પણ મારો બેટો કઈ દેખાણો નહીં. પછી તો બાતમીના આધારે આપણને ખબર પડી કે એ મારો બેટો સાળંગપુર જાય છે. પછી તો અમે 7-8 જણા બોલાવી તાત્કાલિક ટેસ્લા એટલે ઘેટા બકરાની જેમ ભરીને ઉપડે સાળંગપુર. પછી પહોંચી ગયા પેટ્રોલ પંપે, નાખી દીધું 500 નું કેરોસીન. પણ જેવા અમે અડધે પહોંચ્યા ને મળી ગયો સોટ્યો. પછી તો અમે અમારા વાંઢા ભાઈ બંની દાશાની ઉપર ઉતારી નાખી. આન ધીંગાણું જામ્યું ભાઈ, અડંકે બાટીકા બોલે, જાડંકે જાટીકા બોલે, જદમાં કટાકા પિયા સોદલા બજાયા આયા રંગ તાલા નદી નાળા બોર વાળા. હાલ હેલો ગાઈસ, એ મને રોડી નાખ્યો બધાય. સોટિયાન બગાડીને પહોંચી ગયા મારા મામાના ગામમાં. ન્યાય એકનો વાળ્યો લઈ લીધો. મેં કીધું એ બધા ઓળલના કેન લઈને આવે એ પેલા અહીંથી રવાના થઈ જાય. હવે ઘર ભેગી નો થાને ભાઈ. પછી તો ધીમે ધીમે અમે સાળંગપુર પોગવા આવ્યા. મંદિરે જવા પેલા બધા ઉપડ્યા મોટા તો. પછી તો જેવા તેવા મોટા થઈને ઉપડ્યા. આ બધા છે એટલે બોલાવશે કે મારા બેટા વાગી ગયા છે 3 ને ખાવાનું મળે તો સારું. મને નથી લાગતું અહીં કઈ હોય એવું, કેમ કે અહીંયા તો મંદિર ધોવાનું કામ ચાલુ છે. 1.5 કલાકે મેં 7 જણા મથ્યા પણ એ મારો બેટો હાથમાં નો આવ્યો. એ બધું તો ઠીક પણ હવાના ભૂખ્યા મરી ન જાય, કેમ કે મંદિરે કઈ જમવાનું હતું નહીં એટલે અમે ભાજી પાર્સલ કરાવીને આવી ગયા ભાઈબંધની વાડીએ. અડધી કલાક પછી હોય 100% બાતમી મળી કે એ ભાઈબંધ તો સાળંગપુરમાં રખડે. પછી તો બંકા ગેંગ તાત્કાલિક ધારણે ઉપડી સાળંગપુર. પછી તો ભાઈબંધને 2 જણાએ પકડીને સાળંગપુરની બજારોમાં કલર નો કરી નાખ્યો. અમને અફસોસ એ રહી ગયો કે એનો આખો વિડીયો નો આવ્યો.